સૌથી પહેલો MCQ એકદમ સરળ છે, તરત ખબર પડે. પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું ગણ ખાલી ગણ છે? અહીંયા ચાર ઓપ્શનમાંથી આપણે ડિસાઈડ કરવાનું છે કે કયો ગણ ખાલી ગણ છે. ચલો શરૂઆત ઓપ્શન A થી કરીએ. ઓપ્શન A ની અંદર x² - 1 = 0 આપેલું છે, તો કહી શકાય કે x² = 1 માટે x ± 1, યાની કે x ની વેલ્યુ મળે છે માટે એ ખાલી ગણ છે જ નહીં. ચાલો સેકન્ડ ઓપ્શન ની વાત કરીએ તો x² + 1 = 0, x² = -1 અને x² જો -1 હોય તો √-1. હવે √-1 એ તો સંકર સંખ્યા છે x ની, પરંતુ આપણી પાસે ગણ r છે માટે x ની વેલ્યુ આ લઈ નહીં શકાય, માટે x ની વેલ્યુ 1 પણ નહીં મળે, માટે ગણ ઓપ્શન B જે છે તે રાઈટ ઓપ્શન છે. આવો બીજો ઓપ્શન પણ મળવાનો ચાન્સ હોઈ શકે છે, એટલે એ પણ તમારે ચકાસણી કરવી પડશે. આ પ્રકારની એક્ઝામમાં એવું ન માનતા કે એક જ આન્સર હોઈ શકે. હજી એક ચેક કરવો છે આપણે ઓપ્શન નંબર C, x² - 9 = 0, તો x² = 9 માટે x ± 3, તો આ x ની વેલ્યુ આપે છે, આ x ની વેલ્યુ આપે છે. અને ફોર્થ માં છે x² = x + 2, અને x² = x + 2 માટે આપણે કહી શકીએ x² - x - 2 = 0, તો આના બે અવયવ પડશે x - 2 અને x + 1, બે કા બે, બેમાંથી એક જાય તો 1, તો આના પણ બે વેલ્યુ મળે છે, એક x = 2, x = -1. આથી સ્પષ્ટ છે કે ઓપ્શન B માં x ની r ગણમાં મેળવી શકાય એવી કોઈ કિંમત મળતી નથી, માટે આપણો રાઈટ આન્સર થશે B, જે ખાલી ગણ છે. નેક્સ્ટ ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. આપણે આ પ્રકારની રકમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. શું કહેવા માંગે છે એ સમજ્યા પછી સૂત્ર વગર વેન આકૃતિથી આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. તો શરૂ કરીએ. ઓકે, એક શહેરમાં 10,000 કુટુંબો રહે છે આવું આપણને જણાવ્યું છે. તેમાંથી સમાચાર પત્ર A ખરીદે તેની સંખ્યા છે 40%, સમાચાર પત્ર B ખરીદે તેની સંખ્યા છે 20%. અહીંયા હું હાઇલાઇટ કરું છું કે 10,000 કુટુંબો વસે છે શહેરમાં. A સમાચાર પત્ર 40% લોકો ખરીદે છે, B સમાચાર પત્ર 20% લોકો ખરીદે છે, C સમાચાર પત્ર 10% લોકો ખરીદે છે. સૌથી પહેલા એ સમજી લઈએ કે ગણ A, ગણ B અને ગણ C આ પ્રકારે આપણે ત્રણ નામ આપી દઈએ. ગણ A ની અંદર 40% સમાચાર પત્ર વાચકો છે, તો ટકાને સંખ્યામાં રૂપાંતર કરવું હોય તો 10,000 ના 40%, એટલે 10,000 × 40 ભાગ્યા 100. 100 અહીંયાથી બે બિંદુ ઉડાડી દઈએ તો 100 જ બચશે. 100 × 40 એટલે નંબર ઓફ A ની સંખ્યા થઈ જશે 4000. તમે જુઓ 40 × 100 એટલે 4000 થઈ ગયા. ઓકે, ત્યાર પછી નંબર ઓફ B એની અંદર આપણને 20% આપ્યા છે, તો કેટલા થશે? 20 × 100 યાની કે 2000 સભ્યો થશે. નંબર ઓફ C માં આપણને 10% સંખ્યા આપેલી છે, તો 100 × 10 યાની કે 1000 વ્યક્તિઓ એ C સમાચાર પત્ર ખરીદે છે. હવે એમ કહે છે કે A અને B ખરીદે તેની સંખ્યા 5%, તો A અને B ખરીદે છે, નંબર ઓફ A છેદ B 5%, એટલે ફક્ત 500 જ વ્યક્તિઓ. ત્યાર પછી B અને C ખરીદે છે 3%, B છે C 3% એટલે 300. ત્યાર પછી A અને C ખરીદે તેની સંખ્યા 4% છે,
તો નંબર ઓફ A છેદ C યાની કે 4% એટલે 400 વ્યક્તિઓ થશે. ત્રણેય પસંદ કરે છે A B C ખરીદે તેની સંખ્યા 2% છે એટલે નંબર ઓફ A છેદ B છેદ C યાની કે 200. તો 200 જે છે એ આપણને A છેદ B છેદ C તરીકે મળે છે. અહીંયા હું દર્શાવું તો નંબર ઓફ A છેદ B છેદ C ઇઝ ઇક્વલ ટુ 200 કુટુંબો એ ત્રણેય સમાચાર પત્ર ખરીદે છે અને ફક્ત સમાચાર પત્ર A ખરીદે તેની સંખ્યા આપણે શોધવાની છે. અંડરલાઈન ખૂબ ધ્યાનમાં રાખો. જે શોધવાનું છે બરાબર મગજમાં લઈ લો એટલે સમય પણ ઓછો બચે. હવે આપણે વેન આકૃતિ દ્વારા આ સવાલને પૂર્ણ કરીશું. મેં 3 ગણ દર્શાવ્યા છે જેમાં પ્રથમ A ગણ, B ગણ અને C ગણ. સૌથી પહેલા ત્રણેય ગણનો જે છેદ ગણ છે 200 એ અહીંયા લખવામાં આવશે 200. ત્યાર પછી A છેદ B 500 છે એટલે હું અહીંયા લખીશ 300. એટલે 300 ને 200 500 થઈ ગયો. ઓકે. ત્યાર પછી B છેદ C 300 છે 200 ઓલરેડી આવી ગયા છે તો 100 એટલે થઈ ગયું ટોટલ 300 ફટાફટ. ત્યાર પછી A છેદ C 400 200 આવી ગયા છે બીજા 200. હવે ગણ A માં 4000 કુટુંબો છે તો ગણ A માં 300 200 અને 200 એટલા કુટુંબોની તો ગોઠવણ થઈ ચૂકી છે તો અહીંયા બચશે આપણી પાસે 3300 કુટુંબો. હવે આનું ટોટલ કરીશું તો 4000 કુટુંબો મળી જશે. ત્યાર પછી B ગણમાં 2000 કુટુંબ છે તો 2000 માં 300 200 અને 100 કુટુંબોની તો ગોઠવણ થઈ ગઈ તો બચ્યા કેટલા તો 1400 કુટુંબો બચે છે. એ જ રીતે C ગણમાં 1000 કુટુંબો સમાવવાના છે. C સર્કલમાં 200 200 100 તો ગોઠવાઈ ગયા છે ફક્ત 500 હું લખીશ તો આનું ટોટલ 1000 સભ્યો થઈ જશે. કુલ 10000 છે આપણી પાસે બરાબર. તો એમાંથી 4000 સભ્યો એવા છે કે જે એક પણ સમાચાર પત્ર ખરીદતા નથી એટલે આપણે ગણની બહાર દર્શાવીએ છીએ. હવે આપણો પ્રશ્ન એ છે કે સમાચાર પત્ર A ખરીદે તેની સંખ્યા કેટલી? ફક્ત નો મતલબ થશે 3300. તો આપણો આન્સર થયો આન્સર A 3300. જોયું તો વેન આકૃતિ દ્વારા જ આ આન્સર ફટાફટ આપણને મળી જાય છે. ધારો કે તમને પ્રશ્ન પૂછ્યો કે ફક્ત B સમાચાર પત્ર ખરીદે એવા સભ્યો કેટલા કુટુંબો કેટલા તો તમારો જવાબ આવશે 1400. C તો જવાબ આવશે 500. જો એવો પણ તમને પ્રશ્ન પૂછ્યો કે એક પણ સમાચાર પત્ર ખરીદે નહીં એવા કુટુંબો કેટલા તો 4000. બધા જ પ્રશ્નોના જવાબો એક વેન આકૃતિ પરથી આપણને પ્રાપ્ત થાય છે. ચાલો નેક્સ્ટ.